કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? જય સગના. કેવું ચાલે છે બીજું? કંઈ ખબર ન પડતી એવું કોઈ ખરી કોન્સેપ્ટ બેટા? ખબર ન પડે તો પૂછવાનું પાછું, આપણે એવું નહીં રાખવાનું. ઓકે, સો આજે આપણે શું સ્ટાર્ટ કરીશું જ્યારે ધ્યાનથી રાખજો. આજે આપણે એક નવો ટોપિક શીખીએ છીએ. એમાં ઉત્કલ બિંદુ ઉન્નયન. ઉન્નયન એટલે વધારો કહેવાય. એટલે ઉત્કલ બિંદુમાં થતો વધારો અને મોલર ઉન્નયન અચળાંક. ઉત્કલ બિંદુ એટલે બોઇલિંગ ટેમ્પરેચર, બોઇલ એટલે ઉકાળવું. ઓકે, ઉત્કલ બિંદુમાં થતો વધારો એટલે આ ઉત્કલ બિંદુ છે, અને આ ડેલ્ટા એટલે વધારો, ફેરફાર. અને મોલર ઉન્નયન અચળાંક એટલે કેવી, કારણ કે અચળ માટે કે ધારે ને, પણ મોલર ઉન્નયન અચળાંક છે એટલે બોઇલિંગ છે ને, એટલા માટે કેબી લખીએ છીએ. અને પછી આપણે જોઈશું કોન્સેપ્ટ કેબી ની તારવણી. રાઈટ, ચલો પહેલા આટલા કોન્સેપ્ટ શીખી લઈએ. ચલો, મારી પાસે એક પાત્રમાં પાણી છે. શું છે? પાણી, યાની કે H2O. રાઈટ, આ H2O છે. ધ્યાન રાખજો ખાસ. ચલો, આ પાણી ઉકળે, બરાબર ને, એટલે એનું વરાળમાં રૂપાંતર થાય, એટલે બાષ્પમાં રૂપાંતર થાય. એટલે અહીંયા બાષ્પ દબાણ તમને મળે. પણ એક વસ્તુ જયારે ધ્યાન રાખો. ચલો, શરૂઆતમાં તમે તાપમાન 50 કર્યું, બરાબર છે? તો 50°C તાપમાન કર્યું એટલે પાણીમાંથી બાષ્પ બની. તો ત્યારે બાષ્પનું દબાણ, બાષ્પનું પાણી પર જે દબાણ છે ને, એને બાષ્પ દબાણ ના કહેવાય. તમારે શું મગજમાં રાખવું પડે ખબર? આ બાષ્પનું જે દબાણ ખરું ને, 1 બાર થવું જોઈએ. 50°C તાપમાન 1 બાર નહીં થાય. તમે 100°C તાપમાન કરશો ને, કે 273.15 કેલ્વિન, તો 100°C તાપમાને આ પાણીની જે બાષ્પ ખરી ને, એનું દબાણ 1 બાર થાય. તો જે તાપમાને પ્રવાહીની બાષ્પનું દબાણ 1 બાર થાય ને, એ તાપમાનને તે પ્રવાહી કે તે દ્રાવણનું ઉત્કલ બિંદુ કહેવાય. જે તાપમાને તમારે બાષ્પ દબાણ 1 બાર થવું જોઈએ. તમે માનો કે ઇથેનોલ લો, તો ઇથેનોલનું બાષ્પ દબાણ છે ને, કયા તાપમાને 1 બાર થશે ખબર? 78°C તાપમાને. મતલબ 78°C છે ને, ઇથેનોલનું ઉત્કલ બિંદુ છે. પાણીનું બાષ્પ દબાણ કયા તાપમાને 1 બાર થશે? તો 100°C તાપમાને, મતલબ 273.15 કેલ્વિન તાપમાને. તો એ તાપમાને પાણીનું શું કહેવાય? ઉત્કલ બિંદુ કહેવાય. ચલો, મોલર ઉન્નયન અચળાંક એટલે શું? ધ્યાન આપજો, બરાબર? જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ 1 બાર, તો તે પ્રવાહી નું તાપમાન જે છે ને, એને ઉત્કલ બિંદુ કહેવાય. તો હું લખી કાઢું. ચલો, જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ, પ્રવાહી તરીકે તમે દ્રાવક લો કે દ્રાવણ લો, પ્રવાહીનું, કારણ કે બાષ્પ દબાણ પ્રવાહીને જ હોય. બાષ્પ દબાણ કેટલું થાય? 1 બાર થાય. 1 બાર થાય. તો તે તાપમાન છે ને, એ પ્રવાહીનું ઉત્કલ બિંદુ કહેવાય, બોઇલિંગ પોઈન્ટ. ચલો, હવે ધ્યાન આપજો ખાસ. આ પાણી છે, યાની કે શુદ્ધ દ્રાવક છે. શુદ્ધ દ્રાવક છે, રાઈટ? ચલો, એનું ઉત્કલ બિંદુ આપણે T0 બી લઈએ. ચલો, હવે શુદ્ધ દ્રાવકની અંદર આપણે શું ઓગાળીએ છીએ? તો કે દ્રાવ્ય. આ આપણે ઓગાળીએ છીએ દ્રાવ્ય, રાઈટ? એટલે આ દ્રાવ્ય દ્રાવકના કણો સાથે જોડીએ છીએ. ચલો, પાણી, તો પાણીનું ઉત્કલ બિંદુ કેટલું છે? 100°C તાપમાને. 100°C તાપમાને આ પાણીનું ઉત્કલ બિંદુ, એટલે પાણી જે છે 100°C તાપમાને ઉકળશે, એટલે બાષ્પમાં રૂપાંતર પામશે, એટલે એનું બાષ્પ દબાણ 1 બાર થશે. હવે આ દ્રાવકમાંથી આપણે બનાવ્યું દ્રાવણ. તો દ્રાવકના કેટલા કણો દ્રાવ્યના કણો સાથે જોડી ગયેલા? હવે દ્રાવકના કણો આટલા રહ્યા, એટલે આ પાણીના કણો છે પ્યોર. તો એનું તો ઉત્કલ બિંદુ 100°C છે જ, કારણ કે આ 100°C તાપમાને બાષ્પમાં રૂપાંતર પામશે. પણ આ જે બે કણો જે છે પાણીના, એ બે કણો જોડાયેલા છે દ્રાવ્યના કણો સાથે. તો આ બે કણોનું મારે બાષ્પમાં રૂપાંતર કરવું તો આ બધું તોડવું પડે.
એટલે 100 થી વધારે તાપમાન આપવું પડે છે. એટલે આનું જે ઉત્કલ બિંદુ સપોઝ આપણે 110 અંશ સેલ્સિયસ છે, તો દ્રાવણના ઉત્કલ બિંદુમાં શું થયો? વધારો થયો. શું થયો? વધારો થયો. તો શુદ્ધ દ્રાવકનું 100 છે અને દ્રાવણનું 110 આવ્યું. તો દ્રાવણનું ઉત્કલ બિંદુ કેમ વધ્યું? કારણ કે કેટલાક દ્રાવકના કણો દ્રાવ્યના કણો સાથે જોડાય છે. એટલે આ દ્રાવકના કણોને તમારે બાષ્પમાં રૂપાંતર પામવું હોય તો બંધ તમારે તોડવો પડે. તો બંધ તોડવું હોય તો 100 કરતાં વધારે તાપમાન તમારે આપવું પડે. રાઈટ? કમ્પ્લીટ. તો શુદ્ધ દ્રાવક કરતાં તેમાંથી બનેલા દ્રાવણના ઉત્કલ બિંદુમાં શું થાય? વધારો. એને ઉત્કલન ઉન્નયન કહેવાય. ઉત્કલન બિંદુમાં થતો વધારો. તો શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનાવેલા દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો એને ઉત્કલન ઉન્નયન કહેવાય. ડેલ્ટા ટીબી કહેવાય. રાઈટ? એકવાર બોલો લાસ્ટ ટાઈમ ધ્યાન દો. શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનાવેલા દ્રાવણના ઉત્કલ બિંદુમાં થતો વધારો. એટલે હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે દ્રાવણનું ઉત્કલ બિંદુ વધારે જોઈએ. એટલે અહીંયા હું ડેલ્ટા ટીબી લખું ને, ડેલ્ટા ટીબી, તો મોટામાંથી નાનું બાદ થાય એટલે મોટું ટીબી છે, ટીબી માઇનસ T0B થશે. રાઈટ? ઉત્કલ બિંદુમાં થતો વધારો. હવે જો હું આમાં દ્રાવણના ઉત્કલ બિંદુ કરતા બનાવું ટીબી ને, તો આ T0B આવતું રહેશે. એટલે T0B વત્તા ડેલ્ટા ટીબી, કારણ કે વધારો થઈને એટલે ઉમેરવો પડે. વધારો શું કરવો પડે? ઉમેરવો પડે. અહીંયા વધારો 10 તો થયો. તો દ્રાવક જે છે, દ્રાવકનું ઉત્કલ બિંદુ કેટલું છે? 100. તો 100 માં વધારો ઉમેરો 10 તો 110 થાય. એટલે 100 વત્તા 110, અરે 100 વત્તા 10, 100 સેલ્સિયસ છે T0B. અને વધારો 10 તો થયો એટલે વધારો 10 એટલે 110 થાય. બરાબર છે? ચલો હવે મોલલ ઉન્નયન અચળાંક Kb. મોલલ ઉન્નયન અચળાંક Kb. ઓકે? મોલલ ઉન્નયન અચળાંક Kb. Kb એટલે શું? ચલો એ મોલલ શબ્દ વાપરે છે. એટલે 1 મોલ સાંદ્રતા છે. હવે 1 મોલલ સાંદ્રતાનો મતલબ શું થાય? મોલાલિટી. શું બેટા? એક અગત્યનો કોન્સેપ્ટ હું તમને કહી દઉં ખાસ. મોલાલિટી તમને આપેલી હોય તો તમને દ્રાવ્ય અને દ્રાવક બંનેના મોલ તમને મળી જાય. ઓકે? એક મોલલ નો મીનિંગ સાવ થાય 1 મોલ દ્રાવ્ય અને 1000 ગ્રામ દ્રાવક. આનું મીનિંગ સાવ થાય 1000 ગ્રામ દ્રાવક થાય. 1000 ગ્રામ એટલે 1 kg. રાઈટ? બરાબર ને? તો દ્રાવ્યના તો મોલ એક જ હોય. જેટલી મોલાલિટી આપેલી હોય ને એટલા દ્રાવ્યના મોલ હોય. જો 1 મોલાલિટી આપેલું દ્રાવ્યના મોલ 1 કહેવાય. જો 2 મોલ આપેલું તો દ્રાવ્યના મોલ 2 થાય. 0.2 મોલ આપેલું હોય તો દ્રાવ્યના મોલ 0.2 થાય. એટલે જેટલી મોલાલિટી આપે ને એટલી જ દ્રાવ્યના મોલ થાય. અહીંયા 0.2 મોલ થશે. રાઈટ? કમ્પ્લીટ. એટલે એક વસ્તુ ક્લિયર થઈ ગઈ બેટા. જેટલી મોલાલિટી આપેલી હોય ને એટલા જ દ્રાવ્યના મોલ. અને દ્રાવક તો 1000 ગ્રામ જ થાય. 1 કિલોગ્રામ. 1000 ગ્રામ માનો કે પાણી લઉં તો એના 55.55 મોલ થશે. કેટલા મોલ થશે? 55.55 મોલ થશે. એટલે દ્રાવકના મોલ તો ફિક્સ થઈ ગયા, પાણીના મોલ 55.55, પણ દ્રાવ્યના જેટલા મોલાલિટી આપેલી એટલા જ મોલ દ્રાવ્ય થશે. તો મોલ એટલે અણુભાર. મોલ એટલે અણુભાર. ચલો 1 કિલોગ્રામ દ્રાવકમાં, એટલે કે ચલો પાણીમાં 1 કિલોગ્રામ પાણીમાં 1 મોલ એટલે આપણે ચલો 60 ગ્રામ યુરિયા લઈએ. 60 ગ્રામ યુરિયા. રાઈટ? પછી 180 ગ્રામ ગ્લુકોઝ લઈએ અને 342 ગ્રામ સુક્રોઝ
દ્રાવ્ય છે. ચલો 60 ગ્રામ, 180 ગ્રામ ને 342 ગ્રામ. ચલો મારી પાસે 3 પાત્ર છે. ઓકે, ધ્યાન આપજો. બરાબર, આ 1 કેજી H2O છે, આ પણ 1 કેજી H2O છે, આ પણ 1 કેજી H2O છે. રાઈટ. ચલો આમાં આપણે 60 ગ્રામ શું દ્રાવ્ય કરીએ છીએ તો કે યુરિયા. આમાં આપણે 180 ગ્રામ શું દ્રાવ્ય કરીએ છીએ તો કે ગ્લુકોઝ. રાઈટ. અને આમાં 342 ગ્રામ શું છે સુક્રોઝ. દ્રાવણ બનાવી તો દ્રાવણના ઉત્કલન બિંદુમાં વધારો થશે, ડેલ્ટા ટીબી મળશે તમને. ઉત્કલન બિંદુમાં શું થશે વધારો, પણ આ વધારો સરખો રહેશે. દરેક દ્રાવણના ઉત્કલન બિંદુમાં વધારો થશે. 1 કિલોગ્રામ પાણીમાં તમે 60 ગ્રામ યુરિયા ઉમેરો કે 1 કિલોગ્રામ પાણીમાં 180 ગ્રામ સુક્રોઝ ઉમેરો, અરે 180 ગ્રામ ગ્લુકોઝ ઉમેરો, અને 1 કિલોગ્રામ પાણીમાં તમે 342 ગ્રામ શું ઉમેરો સુક્રોઝ ઉમેરો, તો દરેકના દ્રાવણના ઉત્કલન બિંદુમાં વધારો તો થશે જ. પણ આ વધારો સરખો જ રહેશે. સરખો એટલે અચળ છે, ફેરફાર થતો નથી એટલે અચળ રહે છે. આવું કેમ? એટલે આમાં 60 ગ્રામ યુરિયા છે, પેલામાં 180 ગ્રામ છે, પેલામાં 342 ગ્રામ છે. વજન તો આટલું જુદું જુદું છે. બરાબર ને? તો ઉત્કલન બિંદુમાં વધારો કેવી સરખો હોય દરેકમાં? નો ડાઉટ પાણી 100 ડાઉટ 1 કિલોગ્રામ છે, નો ડાઉટ. ઓકે, પાણી દ્રાવકનું દળ તો સરખું જ છે, પણ દ્રાવકનું તો દળ બદલાય છે ને, તો પછી ઉત્કલન બિંદુનો વધારો કેમ સરખો આવે છે? બરાબર, વિચારો જો પ્રશ્ન છે. વિચાર કોન્સેપ્ટ અગત્યનો થઈ ગયો. દ્રાવક તો 1 કિલોગ્રામ જ છે, પણ દ્રાવ્ય અહીં 60 ગ્રામ યુરિયા છે, 180 ગ્રામ ગ્લુકોઝ છે, 342 ગ્રામ સુક્રોઝ છે. તો દરેકના ઉત્કલન બિંદુનો વધારો સરખો જ આવે છે. જો એટલે એનો ઉત્કલન બિંદુનો વધારો થાય ને એને ઉત્કલન ઉન્નયન મોલર ઉન્નયન અચળાંક કહેવાય, કેબી કહેવાય એને. કારણ કે અચળ આવે ને એટલે અચળ. આવું કેમ કહી દઉં તમને? કહી દઉં. ઉત્કલન બિંદુ ઉન્નયન છે ને એ સંખ્યાત્મક ગુણધર્મ છે. એ દ્રાવ્યકણની સંખ્યા પર આધાર રાખે. જો દ્રાવ્યકણની સંખ્યા બદલાય ને તો જ ઉત્કલન બિંદુનો વધારો બદલાશે. જો દ્રાવ્યકણની સંખ્યા બદલાય તો જ ઉત્કલન બિંદુનો વધારો શું થશે? બદલાશે. રાઈટ. ચલો 60 ગ્રામ એટલે 1 મોલ કહેવાય યુરિયા, 180 ગ્રામ ગ્લુકોઝ એટલે 1 મોલ જ કહેવાય લે, 342 ગ્રામ સુક્રોઝ એટલે 1 મોલ જ કહેવાય. આ તો દરેકના 1 મોલ છે. ભલે વજન જુદું છે પણ મોલ તો સરખા છે. તો મોલ સરખા હોય તો સંખ્યા સરખી હોય ને, કારણ કે 1 મોલ એટલે 6.022 આમાં 6.022 યુરિયા છે, અને એટલા જ અહીંયા ગ્લુકોઝ ના અણુ છે, ને એટલા જ અહીંયા સુક્રોઝ ના અણુ છે. તો સંખ્યા તો સરખી છે. તો સંખ્યા બદલાય તો જ ઉત્કલન બિંદુનો વધારો પડે, પણ સંખ્યા સરખી હોય તો પછી વધારો સરખો જ આવે, પેચળ જ આવે ને. 1 કિલોગ્રામ પાણીમાં 1 મોલ જેટલો દ્રાવ્ય ઓગાળો, 1 મોલ જેટલો દ્રાવ્ય ઓગાળો, તો તેના ઉત્કલન બિંદુમાં થતો વધારો એ મોલર ઉન્નયન અચળાંક કેબી કહેવાય. મોલર ઉન્નયન અચળાંક કેબી કહેવાય. કમ્પ્લીટ. ઓકે, ચલો હવે કેબીની તારવણી. કેબીની તારવણી. રાઈટ. એક સિમ્પલ કોન્સેપ્ટ તમને કીધું કે અહીંયા છે સંખ્યાત્મક ગુણધર્મ છે, ઉત્કલન બિંદુ ઉન્નયન સંખ્યાત્મક ગુણધર્મ છે. એટલે જુદા જુદા તાપમાને જો આપણે એનું બાષ્પ દબાણ માપવા જઈએ ને તો ઉત્કલન બિંદુનો વધારો જે ટીબી કરે ને હંમેશા ઉત્કલન બિંદુનો વધારો છે ને એ મોલારિટીના સમપ્રમાણમાં હોય. જેટલા મોલ વધે ને એટલો ઉત્કલન બિંદુનો વધારો વધે. 1 ના 2 મોલ કરતો વધારો વધી જાય, 3 મોલ કરતો વધારો વધી જાય. એટલે ઉત્કલન બિંદુમાં થતો વધારો એ દ્રાવ્યની મોલારિટીના સમપ્રમાણમાં હોય છે. ઓકે, તો આલેખ મુદ્દો તમે આ રીતે બતાવી શકશો. ચલો રાઈટ. આ આપણે લઈએ બાષ્પ દબાણ, અને અહીંયા આપણે લઈએ તાપમાન.
રાઈટ, 0. આ મેં બે વસ્તુ બતાવી. આ છે શુદ્ધ દ્રાવકનું ઉત્ક્રમ બિંદુ છે એટલે T0 બી આવશે શુદ્ધ દ્રાવક માટે. અને આ છે ને દ્રાવણ છે. શું છે? આ એક દ્રાવણ છે. તેનું ઉત્કલ બિંદુ આવશે નેગેટિવ. તો શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણનો ઉત્કલ બિંદુ વધારે થયો ને એટલે આટલો ડિસ્ટન્સ જે આવ્યું ને એ શું થશે બેટા? ડેલ્ટા ટીવી થશે. તો મોટામાંથી નાનું બાદ થાય ને ટીબી માઇનસ T0B થશે. ચલો શુદ્ધ દ્રાવકનું બાષ્પ દ્રવ્યમાન P0 થશે અને દ્રાવણનું બાષ્પ દ્રવ્યમાન P થશે એટલે R2 ડેલ્ટા P મળે. તો બાષ્પ દ્રવ્યમાન તો ઘટે ને, તો P0 માઇનસ P થાય ને. ડેલ્ટા ટીબી અને આ ઉત્કલ બિંદુ જે વધારો છે ને એ દ્રાવ્યની મોલલ સાંદ્રતાના સમપ્રમાણમાં એટલે મોલાલિટીના સમપ્રમાણમાં એટલે ડેલ્ટા ટીવી ચાલે છે એમ. માટે ડેલ્ટા ટીવી બરાબર કેબી ઇન્ટુ એમ. રાઈટ. ચલો ડેલ્ટા ટીબી એ ઉત્કલ બિંદુ ઉન્નયન છે, મોલલ ઉન્નયન અચળાંક છે, આ મોલાલિટી છે. રાઈટ. ચલો મોલાલિટી ખબર છે ને 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનો અનુભાર ગુણ્યા દ્રાવકનું વજન, એ તો ખબર છે મોલાલિટી. તમે હવે આમાં કેબી ને કરતા બનાવો તો કેબી બરાબર આ mw0 ઉપર જશે ને, સો ડેલ્ટા ટીબી ગુણ્યા mw0 ભાગ્યા 1000w. ઓકે કમ્પ્લીટ. ઓકે આનો એકમ કેબી નો એકમ શું થશે? તો કેલ્વિન કિગ્રા મોલ ઇનવર્સ. કેલ્વિન કિગ્રા મોલ ઇનવર્સ. ચલો આ કેલ્વિન મોલ એટલે વજન ભાગ્યા આ છે એમ અણુભાર છે. અણુભાર એટલે શું? ચલો મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર થાય. રાઈટ ને? આપણે અણુભાર છે. ચલો આ W0 તો એકમમાં ઉડી જાય ને, W0 અને W એ તો બંને વેટ છે એટલે એકમમાં ઉડી જશે એટલે ડેલ્ટા ટીબી ઇન્ટુ એમ થયું ને. ચલો ડેલ્ટા ટીબી એટલે આપણે કેલ્વિન લીધું પણ આ અણુભાર છે તો અણુભારને તમે કરતા બનાવો તો મોલ ક્યાં જશે? નીચે. રાઈટ. તો વજન ભાગ્યા મોલ થાય બરાબર ને? તો વજન એટલે કિગ્રા લીધું, નીચે મોલ એટલે મોલ ઇન્વર્સ થાય ને, તો કિગ્રા મોલ એટલે એનો એકમ થયું. તો આ પરીક્ષામાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ચલો હવે આપણે કોન્સેપ્ટ બદલી નાખીએ. ઠાર બિંદુ, પછી ઠાર બિંદુ અવનયન અને મોલલ અવનયન અચળાંક. ઠાર બિંદુ રાઈટ એટલે ફ્રીઝિંગ પોઈન્ટ, ફ્રીઝિંગ ટેમ્પરેચર, ફ્રીજ ઠારવું ઠંડુ કરવું. ઓકે પછી ઠાર બિંદુ અવનયન એટલે ડેલ્ટા ટી આવે. ઠાર બિંદુમાં થતો ઘટાડો. સાદી ભાષામાં ઠાર બિંદુમાં થતો ઘટાડો. ઓકે આ 1 આ 2 અને થર્ડ મોલલ અવનયન અચળાંક. મોલલ અવનયન અચળાંક યાને કે સાદી ભાષામાં બે ની જગ્યાએ તમે એપ કરી નાખો. રાઈટ. એટલે તમને ખ્યાલ આવી જશે. ચલો ધ્યાન આપજો ખાસ. ઓકે આપણી પાસે પાણી છે. તમે કે સાહેબ એક્ઝામ્પલ એકનું એક જ લો છો. એકનું એક જ લેવાનું બેટા, મગજ થઈ જાય ને. ઓકે ચલો શુદ્ધ દ્રાવક છે. શુદ્ધ
દ્રાવક છે. આ એમાં આપણે શું બનાવીએ? દ્રાવ્યો કરીએ છીએ. આ દ્રાવ્ય છે એટલે દ્રાવણ છે. ચલો આનું ઠાર બિંદુ T0 લઈએ. ઓકે, આનું ઠાર બિંદુ T0 લઈએ. ઓકે, ઠાર બિંદુ એટલે શું? તો અહીંયા બાષ્પ બનશે, રાઈટ? બરાબર. હવે આમાં કેવું છે જોઈએ કે શું કે હું તમને સમજી દઉં. પાણી છે તો પાણીમાંથી બરફ બને ને? શું બને? બરફ બને. બને કે ના બને? તો જે તાપમાને પ્રવાહી અને તેના ઘન, આ પ્રવાહી અને તેના ઘન, કારણ કે ઠારવાનું છે, ઠારવું લેવા છે ને પાણીનું આપણે બરફમાં રૂપાંતર કરવાનું. અહીંયા ગરમ નથી કરવાનું બેટા, પેલાના જેવું નથી, બાષ્પ બધે વાળો કોન્સેપ્ટ નથી. ઓકે, આ પાણીને તમારે શું કરવાનું? ઠારવાનું છે, ઠંડુ પાડવાનું છે. તો પાણી કોઈ તાપમાને બરફ તો બનશે કે નહીં બને? ચલો હું તમને કહીએ -5 તો પાણી, -4 તો પાણી, -1 તો પાણી. પણ 0 સેલ્સિયસ તાપમાન થશે એટલે પાણી બરફ બનવાની શરૂઆત કરશે, રાઈટ? જે તાપમાને 0 સેલ્સિયસ તાપમાને શું થશે? પાણીનું બરફમાં રૂપાંતર થશે અને બરફનું પાણીમાં રૂપાંતર થશે. બરાબર ને? આ બરફ છો, પાણીનું બરફમાં રૂપાંતર અને બરફનું પાણીમાં રૂપાંતર. કયા? 0 સેલ્સિયસ તાપમાન. કોન્સેપ્ટ સમજો જેવો સમજો. જે તાપમાને પાણી અને બરફ વચ્ચે સંતુલન સ્થપાય, જે તાપમાને પ્રવાહી અને તેના ઘન વચ્ચે સંતુલન સ્થપાય એ તાપમાને ઠાર બિંદુ કહેવાય. તો પાણીનું ઠાર બિંદુ કેટલું? 0 સેલ્સિયસ છે, રાઈટ? ચલો, શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનાવેલા દ્રાવણના ઠાર બિંદુમાં શું થાય? ઘટાડો. એટલે T0 વધારે હોય અને TF કેવું હોય? ઓછું હોય. એટલે ડેલ્ટા TF ખરીને મોટામાંથી નાનું બાદ થાય ને T0 - TF થશે, રાઈટ? ઘટાડો, ઠાર બિંદુમાં ઘટાડો. શુદ્ધ દ્રાવક કરતા જો ઉત્કલ બિંદુમાં વધારો થાય તો ઠાર બિંદુમાં શું થાય? ઘટાડો. શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનાવેલા દ્રાવણના ઠાર બિંદુમાં થતો ઘટાડો ઠાર બિંદુઓને કહેવાય. સો આમાં તમે TF આ બાજુ આવશે તો TF થઈ જશે ઇઝ ઇક્વલ ટુ T0 આ બાજુ થાય. એટલે સાદી ભાષામાં ચલો હું આને આ બાજુ પ્લસ થઈ ગયું તો આ બાજુ માઇનસ થાય, -TF આ બાજુ તો TF થઈ જશે અને ડેલ્ટા TF પેલી બાજુ માઇનસ થઈ જશે. તો T0 -ડેલ્ટા TF. એટલે ઘટાડો બાદ કરવો પડે ને? ઘટાડો શું કરવો પડે? બાદ કરો. પેલામાં આપણે યાદ કરીએ, આમાં શું કરીએ? બાદ કરીએ. ચલો હવે આમાં પાછું KF ની તારણ છે. KF એટલે શું? તો અગાઉ ચાલે નાખ્યું છે હું જે બોલીએ. મોલલ ઓન અચળાંક KF. મોલલ ઓન અચળાંક KF એટલે પેલાને જેવું જ છે. 1 કિલોગ્રામ પાણીમાં 60 ગ્રામ યુરિયા, 180 ગ્રામ ગ્લુકોઝ અને 342 ગ્રામ સુક્રોઝ ઓગાળતા બનતા દ્રાવણના ઠાર બિંદુમાં થતો ઘટાડો ઠાર બિંદુ અવનયન અચળાંક KF કહેવાય. ઠાર બિંદુનો ઘટાડો સરખો જ આવશે ને દરેકમાં, કારણ કે સંખ્યાત્મક ગુણધર્મો છે. 60 ગ્રામ યુરિયા એટલે 1 મોલ, 180 ગ્રામ ગ્લુકોઝ એટલે 1 મોલ, 342 ગ્રામ સુક્રોઝ એટલે 1 મોલ કહેવાય. તો મોલ સરખા જ છે ને? ઓકે, તો પછી ઠાર બિંદુનો ઘટાડો સરખો જ આવશે, અચળ આવશે એટલે KF કહેવાય. ચલો KF ની તારણી. તો ઠાર બિંદુમાં થતો ઘટાડો એ દ્રાવ્યની મોલાલિટીના સમપ્રમાણમાં છે, રાઈટ? એટલે ડેલ્ટા TF બરાબર KF * M. એટલે જ્યાં તમારા TB બી છે ને ત્યાં શું કરી નાખવાનું? બસ KF કરી નાખવાનું, બીજું કોઈ માથાકૂટ નહીં કરવાનું. બરાબર? અને એકમાં જ આવશે કેલ્વિન કિગ્રા બોલ આવશે. એમાં આલેખ થોડો બદલાશે. આલેખ તમારે અંદર જ આવશે. જો દાખલામાં અગત્યના સૂત્રો ક્યાં? ઓકે, અહીં TB TF લો T0, કારણ કે દ્રાવકના ઠાર બિંદુ કરતા દ્રાવણનું ઠાર બિંદુ ઘટે એટલે એ દ્રાવણ આવશે.
અહીંયા શું આવશે? આ બાજુ. તો આ કોના માટે છે? દ્રાવણ માટે છે. આના કોના માટે છે? શુદ્ધ દ્રાવક માટે છે. દ્રાવકનું ઠાર બિંદુ વધારે હોય પણ દ્રાવણનું ઘટી જાય. એટલે આ જે છે ને તમને ડેલ્ટા ટીએફ મળશે. મોટામાં નાની વાત થાય ને T0F માઇનસ TF થશે. ઓકે, આ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ અને આ દ્રાવણનું. આ તમને શું મળશે? ડેલ્ટા P મળશે. એટલે P0 માઇનસ P થશે. બાષ્પ દબાણ ઘટે, ઠાર બિંદુ ઘટે. કમ્પ્લીટ. તો આના પર આધારિત આપણે શું કરીશું બધા દાખલા કરીશું. રાઈટ, કમ્પ્લીટ. ચલો, આમાં કોઈ પણ તકલીફ હોય જ્યારે મને કહેજો. ઓકે, બરાબર ને? હોમવર્કમાં 2 વખત કરી અને તમારે તૈયાર કરી નાખવાનું અને મગજ ઠંડુ રાખીને કામ કરો. ના શું આવડે આપણને. ઓકે, જય સ્વામી.